જય શ્રી કૃષ્ણ। હાર્દિક મંડિયાનો તમે આ વિડીયો તો એકવાર જોયો જ હશે। આ વિડીયોની અંદર હાર્દિક પંડ્યાનો કોન્ફિડન્સ કંઈક અલગ જ લેવલનો છે। આ કોન્ફિડન્સથી સફળતા તો જરૂર મળે છે, પરંતુ આ કોન્ફિડન્સને કઈ રીતે લાવવો, આ કોન્ફિડન્સને લાવવા માટે કરવું શું એ ચાલો સમજીએ। તો સૌપ્રથમ મારે વાત કરવી છે, જ્યારે તમે કોઈ કામની શરૂઆત કરવા જઈ રહ્યા છો, બધા જ લોકોથી કંઈક અલગ કરવા જઈ રહ્યા છો, ત્યારે તમારી અંદર એક ડર હોય છે કે મને કોઈ કંઈક કહેશે તો। પરંતુ જ્યારે તમે એ કામને એક બે વાર પ્રયત્નો કરો છો ત્યારે તમારી અંદરથી ડર ધીરે ધીરે ખતમ થાય છે। ડર ખતમ થવાની સાથે સાથે તમારી અંદર પરફેક્શન આવે છે તે કામને લઈને। હવે આ પરફેક્શનના લીધે જ કોન્ફિડન્સ બિલ્ડ થાય છે। હવે જે રીતે તમે તે વારંવાર પ્રયત્નોથી કામને આસાન કરો છો, એ જ રીતે તમારી અંદર પરફેક્શન વધે છે। પરફેક્શન વધવાની સાથે જ તમારી અંદર કોન્ફિડન્સ પણ વધે છે, અને આ જ રીતે તમે એક સારો કોન્ફિડન્સ બિલ્ડ કરી શકો છો। પરંતુ કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે તમારી અંદરનો ડર દૂર થવો જરૂરી છે। મારી વાતને સમજવાનો પ્રયાસ જરૂર કરજો।